स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશીષ વસાવા સમાજકાર્ય વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કાર્યરત છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે BSW પાઠ્યક્રમ 301 સામાજિક ક્રિયા અને સામુદાયિક સંગઠનની અંદર આપણે એકમ નંબર 13 વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, એકમ નંબર 13 છે કે ભારતમાં નોંધપાત્ર સામાજિક ચળવળો, જેના વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ એકમના મહત્વના હેતુઓ એ છે કે ભારતમાં જે થયેલી મહત્વની જે ચળવળો છે, જેમાં ખેડૂત ચળવળો, જેને આપણે આંદોલનો તરીકે પણ ઓળખી શકીએ છીએ, મહિલા લક્ષી આંદોલનો, શ્રમિક આંદોલનો, એટલે આ ત્રણેય આંદોલનો વિશે આજે આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી વિસ્તૃત સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ભારતમાં જે ખેડૂત આંદોલનો કે પછી મહિલાલક્ષી આંદોલનો કે શ્રમિક આંદોલનો થયા છે કે અથવા ચળવળો થઈ છે, તો એનું પાછળનું મહત્ત્વનું રીઝન છે કે સામાજિક પરિવર્તન અથવા તો ન્યાય માટેના મહત્વપૂર્ણ માધ્યમો આ સામાજિક આંદોલનો રહ્યા છે. એમાં ખાસ કરી ખેડૂત આંદોલનો કે બ્રિટિશ શાસન દરમિયાન જે જમીનદારો દ્વારા લેવામાં આવતા વિવિધ અન્યાયી કરવેરા કે પછી શોષણ સામે જે અવાજ ઉઠાવ્યો છે, જેને આપણે સામાજિક ચળવળો તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત શ્રમિક આંદોલનો કે ઔદ્યોગિકરણના પરિણામે જે શ્રમિકો ઉપર થતા શોષણો સામે અને તેમના જે હકો છે, ખાસ કરીને કામના કલાકોથી વેતન સંદર્ભે જે કંઈ શોષણ થતા હતા, તો એની સામે શ્રમિક આંદોલનનો ઉદ્ભવ થયો છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, મહિલા સંબંધિત આંદોલનો કે મહિલાઓના અધિકારો, સમાન વેતન માટે, તેમજ જે સમાજમાં વ્યાપેલી જે સામાજિક કુરિવાજો છે, તો એના માટે મહિલાઓએ સંગઠિત થઈને સામાજિક ચળવળો દ્વારા જે પણ કુરિવાજો છે સમાજમાં, એ દૂર કરવા માટેના પ્રયાસો કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિગતવાર એની સમજૂતી મેળવીશું. ખાસ ખેડૂત આંદોલનોનો અર્થ અને એના કારણો વિશે સમજ મેળવીએ. ખેડૂત આંદોલનો કે જે ખેડૂતો સંગઠિત થઈને પોતાની જે ખેતીવાડી છે એની સાથે જોડાયેલી જે સમસ્યાઓ છે, જેમ કે કાયદાઓ છે કે અન્યાયી નીતિઓ છે, અથવા પોતાના અધિકારો માટે સરકાર કે જે જમીનદારો છે એમની સામે વિરોધ પ્રદર્શન કે સંઘર્ષ કરે છે, જેને આપણે ખેડૂત આંદોલન તરીકે ઓળખી શકીએ. આ આંદોલનો મુખ્યત્વે જે ખેડૂતો સાથે થતું જે આર્થિક શોષણ છે અથવા આ શોષણ સામે વિરોધ પ્રદર્શન માટે ખેડૂત આંદોલનો થાય છે, જેથી કરીને એમને સામાજિક ન્યાય મેળવવા માટે જે ખેડૂતો પ્રયત્ન કરે છે, એની અંતર્ગત ખાસ કરીને જે શોષણ સામે સામાજિક ન્યાય મળે, એમને અધિકારો મળે એ માટેના પ્રયાસો એ ખેડૂતો દ્વારા થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખેડૂત આંદોલનો થવા પાછળના મુખ્ય કારણો શું હોય છે? ખાસ કરીને અન્યાયી કરવેરા, જેમાં જમીન મહેસૂલ કે વધારે પડતું ઉત્પાદન કરતાં પણ વધારે પ્રકારનું જમીન મહેસૂલ વસૂલવામાં આવે છે, જેના કારણે અન્યાયી કરવેરાના કારણે ખેડૂત આંદોલનો ઉદ્ભવ થતા હોય છે. આ ઉપરાંત જમીનદારી પ્રથા કે જમીનદારો દ્વારા જે ખેડૂતો છે એમનું અતિશય શોષણ એટલે કે ઊંચું ભાડું વસૂલવામાં આવે, ત્યારે પણ આવા આંદોલનો થતા હોય છે. અને ખેત પેદાશોના ઓછા ભાવ, જ્યારે ખેડૂત પોતાના પસીનાથી કમાવીને મહેનત કરીને જે કંઈ ઉત્પાદન કરે છે, તો એ ખેત પેદાશોનો ભાવ ઓછો મળે, ત્યારે પણ ખેડૂતો સંગઠિત થઈને સામાજિક આંદોલન સ્વરૂપ ધારણ કરે છે. આ ઉપરાંત દેવો અને સાહુકારોના ત્રાસથી પણ ખેડૂત આંદોલનોનો ઉદ્ભવ થતો હોય છે. આ ઉપરાંત જમીનનું સંપાદન, જ્યારે
સરકારના વિકાસલક્ષી કાર્યક્રમો હોય કે પછી કોઈ પ્રાઇવેટ કંપની દ્વારા જમીન સંપાદન થતું હોય છે, તો એ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વેતન કે સુવિધાઓ ન આપવાને કારણે પણ ખેડૂત આંદોલનો કે ખેડૂત ચળવળોનો ઉદ્ભવ થાય છે. આ ઉપરાંત કુદરતી આપત્તિઓમાં સહાયનો અભાવ. આપણે સૌ જાણીએ છીએ કે આપત્તિઓ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ પણ હોય છે, જે ખેડૂતો પર ખાસ વધારે અસર કરે છે. કારણ કે જ્યારે કુદરતી આપત્તિ, વધારે પડતો વરસાદ કે ભૂકંપ જેવી સ્થિતિ ઉદ્ભવે તો જે ખેડૂતે જે ઉત્પાદન કર્યું છે એનો નાશ થાય છે, જેના પરિણામે ખેડૂતને આવક મળતી નથી. આથી જ્યારે કુદરતી આપત્તિઓના સંદર્ભમાં જ્યારે સહાય સરકાર તરફથી ન મળે તો એના અભાવે પણ સામાજિક આંદોલનો ઉદ્ભવતા હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે ખેડૂતોના આંદોલનો વિશે મુખ્યત્વે આપણે ચર્ચા કરીશું ઉદાહરણ સ્વરૂપે. ખાસ કરીને ઐતિહાસિક આંદોલનો કે ચંપારણ સત્યાગ્રહ 1917માં થયો, ખેડા સત્યાગ્રહ 1918, જે જમીન મહેસૂલીમાં વધારો કરવાને કારણે, આ ઉપરાંત કરવેરો વધારે વસૂલવાના કારણે ચંપારણ અને ખેડા સત્યાગ્રહો ખેડૂતો દ્વારા થયા હતા. આ ઉપરાંત બારડોલી સત્યાગ્રહ 1928માં, એ પણ ખેડૂત આંદોલનનો એક ભાગ છે. તેભાગા આંદોલન, જે પણ ખેડૂત આંદોલનનું એક ઉદાહરણ છે. પછી સ્વતંત્રતા પછીના આંદોલનો જોઈએ તો તેલંગાણાના ખેડૂતો દ્વારા આંદોલનો થયા હતા. આ ઉપરાંત ભારતીય કિસાન યુનિયન આંદોલનો. આ ઉપરાંત તાજેતરમાં જ 2020-21માં જ જે ભારત સરકાર દ્વારા કૃષિને લગતા કાયદાઓ બનાવવામાં આવ્યા હતા, તો એના વિરોધ માટે ખેડૂતોએ ભેગા થઈને આંદોલન કર્યું હતું, જેથી કરીને સરકારે એ કાયદાઓ પાછા ખેંચવા પડેલ. એટલે વિદ્યાર્થી મિત્રો, ખેડૂત આંદોલનો ખાસ કરી ખેડૂત જે ઉત્પાદન કરે છે, જમીન સાથે સંકળાયેલી બાબત છે. જ્યારે એમાં શોષણ કે અન્યાય જેવી સ્થિતિ ઊભી થાય છે અથવા સમાનતાના મૂલ્યોનું ભંગ થતું જણાય છે, ત્યારે ખેડૂતો સંગઠિત થઈને સામાજિક ચળવળ સ્વરૂપે બહાર આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મહિલાલક્ષી જે આંદોલનો થયા છે એના વિશે ચર્ચા કરીશું કે મહિલા આંદોલનનો અર્થ અને એના કારણો. મહિલા આંદોલનો એટલે કે મહિલાલક્ષી, મહિલાના જે અધિકારો છે તેના માટે મહિલાલક્ષી આંદોલનો થયા છે, જેમાં ખાસ સામાજિક ચળવળ સ્વરૂપે ભાગ લે છે. આ વિચારધારા આપણે નારીવાદી અથવા નારીવાદ તરીકે ઓળખીએ છીએ, જે મહિલાઓને સામાજિક, આર્થિક કે રાજકીય ક્ષેત્રે સમાનતાના, પુરુષની સમાન સમાનતાના અધિકારો આપવા માટે મહિલાલક્ષી આંદોલનો કે ચળવળો ઉદ્ભવે છે, જે ખાસ સ્ત્રીઓને જાતીય શોષણ અને અસમાનતા વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. મહિલાલક્ષી આંદોલનોમાં મહિલાઓને સમાન અધિકારો, સમાન શિક્ષણ, સમાન વેતન, આ ઉપરાંત મહિલાઓ પર થતા અત્યાચારો સામે રક્ષણ મળે માટે અવાજ ઉઠાવવાનો પ્રયાસ એ મહિલાલક્ષી આંદોલનોમાં થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, મહિલાલક્ષી આંદોલનો ઉદ્ભવ પાછળના કારણો એ છે કે સમાન અધિકારોની માંગ. જેવી રીતે પુરુષોને સમાન અધિકારો મળે છે, તો એવી જ રીતે મહિલાઓને પણ અધિકારો મળે એ માટે મહિલાલક્ષી આંદોલનો થતા હોય છે. શોષણ અને અન્યાય સામે રક્ષણ મેળવવા માટે પણ સામાજિક ચળવળો થાય છે, કે મહિલાઓ પર થતી ઘરેલી અત્યાચારો કે પછી કામના ક્ષેત્રે થતા, કામના સ્થળ ઉપર થતા શોષણો અને અન્યાય સામે રક્ષણ મેળવવા માટે મહિલાલક્ષી આંદોલનો થતા હોય છે. આ ઉપરાંત શિક્ષણ અને જાગૃતિ, મહિલાઓને પણ શિક્ષણ મળે, દરેક બાબતોમાં જાગૃતિ આવે, કાયદાઓ લક્ષી જાગૃતિ આવે માટેના પ્રયાસો પણ એ કારણ પણ જવાબદાર છે. આ ઉપરાંત બંધારણીય હકોની પ્રાપ્તિ, જે ભારતીય બંધારણની અંદર જે પણ મૂળભૂત દરેક વ્યક્તિ માટેના અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે, તો એવી રીતે બંધારણીય અધિકારો છે, સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, આ તમામ અધિકારો મહિલાઓને પણ મળે
એ માટેના પ્રયાસો એ મહિલાલક્ષી આંદોલનોમાં થાય છે. એટલે આંદોલનો થવા પાછળના કારણો આ રીતે જવાબદાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, મહિલાલક્ષી આંદોલનના ઉદાહરણો આપણે સમજીશું. ખાસ મહિલાલક્ષી આંદોલન એક ચીપકો આંદોલન તરીકે આપણે સૌ જાણીએ છીએ, જેમાં મહિલાઓએ પર્યાવરણને બચાવવા, એ વૃક્ષોને બચાવવા માટે વૃક્ષોને બેટીને એ વીરતા બતાવી હતી કે મહિલા શક્તિનું એક ભાગ ગણી શકાય કે મહિલાઓએ સંગઠિત થઈને ચીપકો આંદોલન કર્યું, જેમાં વૃક્ષોને બચાવવા માટેના પ્રયાસો થયા હતા. આપણા રાજારામ મોહન રાય જેવા સમાજ સુધારકોએ મહિલાઓ પર થતા અત્યાચારો અને જે દૂષણો હતા, જે સતી પ્રથા, બાળ લગ્ન પ્રથા વિરુદ્ધ મહિલાઓને એકત્ર કરીને રાજારામ મોહન રાયે મહિલાઓલક્ષી સામાજિક ચળવળો ચલાવવાનું કાર્ય કર્યું હતું. આ ઉપરાંત મહિલાને મતાધિકાર મળે, ચૂંટણીમાં પણ મહિલાઓને મત આપવાનો અધિકાર ન હતો, તો મહિલાઓએ સંગઠિત થઈને સામાજિક ચળવળના સ્વરૂપે મહિલા મતાધિકાર આંદોલન શરૂ કર્યું, જેથી કરીને મહિલાઓને પણ પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર મળ્યો. આ ઉપરાંત સમાન વેતન અને કાર્યસ્થળ પરના હકો, કે દરેક મહિલાને પુરુષની સમકક્ષ સમાન વેતન મળે, આ ઉપરાંત હક્કો મળે, એ માટેના પ્રયાસો મહિલાલક્ષી આંદોલનોમાં થયા છે. એટલે ખાસ આ પ્રકારના મહિલાલક્ષી આંદોલનો આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત હવે આપણે સમજ મેળવીશું શ્રમિક આંદોલનો કે ચળવળો. ચળવળો ઉદ્ભવવા પાછળના મહત્વના વિદ્યાર્થી મિત્રો કારણો છે કે વ્યક્તિ, શ્રમિકો, મહિલાઓ કે પછી ખેડૂતો. ચળવળ થવા પાછળનું અગત્યનું કારણ છે કે એમને સમાનતાના અધિકારો ના મળ્યા હોય, એમની સામે શોષણ થયા હોય, અથવા સમાજમાં આપેલી જે સામાજિક કુપ્રથાઓ છે એનો જ્યારે શોષણનો ભોગ બને છે ત્યારે સામાજિક ચળવળો બહાર આવે છે. વિદ્યાર્થી મિત્રો, શ્રમિક આંદોલનનો અર્થ એ છે કે શ્રમિક કોને કહેવાય? ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રે જે કાર્યરત મજૂરો અને જે શ્રમિકો છે, એમનું જ્યારે શોષણ થાય કે એમના હકોનું રક્ષણ કરવાનું થાય છે, ત્યારે તે શ્રમિકો સામૂહિક પ્રયાસ કરે છે, ત્યારે શ્રમિક આંદોલનનો ઉદ્ભવ થાય છે. ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રે સામાજિક ન્યાય, શ્રમિકોને આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે શ્રમિક ચળવળો થાય છે. શ્રમિક ચળવળો થવા પાછળ કે શ્રમિક આંદોલનો થવા પાછળના અગત્યના કારણો એ છે કે શોષણ અને અન્યાય, કે કામદાર છે કે શ્રમિક છે, એને કામની સરખામણીમાં વેતન મળતું નથી, અથવા કામની જગ્યાએ એને સુવિધાઓ મળતી નથી, ત્યારે સામાજિક આંદોલન સ્વરૂપે બહાર આવે છે. કામના કલાકોમાં પણ વેરિએશન તફાવત હોવાના કારણે શ્રમિકોમાં અસંતોષનો ઉદ્ભવ થાય છે, ત્યારે શ્રમિક આંદોલનો થાય છે. ઓછું વેતન મળે ત્યારે શ્રમિક આંદોલન થાય છે. અસુરક્ષિત કાર્યસ્થળ, હકો પ્રત્યેની જાગૃતિ, પોતે કામદાર કે શ્રમિક તરીકે કામ કરે છે તો પોતાના જે હકો છે એની જાગૃતિ આવે માટે પણ, અથવા શોષણ સામે એમને પણ રક્ષણ મળે માટે શ્રમિક આંદોલનો થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, શ્રમિક આંદોલનના આપણે મહત્વના ઉદાહરણો જોઈશું ભારતમાં થયેલા. ખાસ મજૂર મહાજન સંઘ, જેને અમદાવાદમાં 1918થી 20માં એની સ્થાપના મહાત્મા ગાંધીજીના પ્રયાસથી થઈ હતી, કે જે ટેક્સટાઇલ લેબર એસોસિએશન છે એના દ્વારા એની સ્થાપના થઈ. ખાસ જે શ્રમિકો સાથે જે અન્યાયો થઈ રહ્યા હતા તો એની સામે રક્ષણ મળે માટે મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ. આ ઉપરાંત ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, જેની પણ 1920માં જ રાષ્ટ્રીય સ્તરે શ્રમિકોને રક્ષણ આપવા માટે, એમના અધિકારો માટે હિમાયત શરૂ કરી હતી. આ ઉપરાંત ગૃહ ઉદ્યોગ અને અસંગઠિત ક્ષેત્રના આંદોલનો વિશે જોઈએ તો ઇલાબેન ભટ્ટ દ્વારા સ્થાનિક સેવા સંસ્થા જેવી સ્થાપના કરીને અસંગઠિત ક્ષેત્રની મહિલાઓને આર્થિક હિતોના રક્ષણ માટેના પ્રયાસો આ આંદોલનો દરમિયાન થયા છે. આ ઉપરાંત બોમ્બે ટેક્સટાઇલ હડતાલ,
1982માં કે મુંબઈની જે કાપડની જે મિલો છે ત્યાં શ્રમિકોને વેતનમાં વધારો કરવા માટે અને બોનસ માટે નેતૃત્વની હડતાલ કરી હતી. એટલે આ પ્રકારના મહત્ત્વના જે શ્રમિકો સાથે સંકળાયેલી બાબતો છે એને ધ્યાનમાં રાખીને શ્રમિક ચળવળો ઊભી થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આંદોલનોની સામાજિક અસર અથવા ચળવળો જે થાય છે એની અસરો શું થાય છે એના વિશે આપણે જોઈશું. કોઈ પણ સામાજિક ચળવળ કે સામાજિક આંદોલનો થાય છે તો સામાજિક માળખામાં કાયમી કે ઇચ્છનીય ફેરફાર લાવવા માટે એની અસર જોવા મળે છે. આ ઉપરાંત અનિચ્છનીય જે સામાજિક પ્રથાઓ અને શોષણ છે એની સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ આ સામાજિક અસર એમાં થાય છે. આપણા સામાજિક ન્યાય અને લોકોના સશક્તિકરણને પ્રોત્સાહન આપવાની અસર થાય છે. શ્રમિકો છે કે મહિલાઓ છે કે ખેડૂતો છે તો એમને જીવનમાં કે એમના સામાજિક આર્થિક જીવનમાં એમને રક્ષણ મળે એ માટેના પ્રયાસો એ સામાજિક આંદોલનો દરમિયાન થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં આપણે જે ભારતમાં જે વિવિધ સામાજિક આંદોલનો થયા છે એના ઉપર આજે આપણે પ્રકાશ પાડ્યો છે. ખાસ કરીને ખેડૂત આંદોલનો કે જે જમીનદારી પ્રથા કે બ્રિટિશ નીતિઓના પરિણામે ઉદ્ભવ્યા હતા. ઉપરાંત શ્રમિકો માટે સામાજિક હિતોના રક્ષણ માટેના પ્રયાસો થયા હતા. મહિલા આંદોલનો જે સ્ત્રી પુરુષ વચ્ચે સમાનતા અને મહિલાઓના બંધારણ અધિકારો પ્રત્યે જાગૃતિ લાવે એ માટેના આંદોલનો થયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમના માધ્યમથી તમે સ્વાધ્યાયના જે આ પ્રશ્નો છે એનો તમે અભ્યાસ કરી શકો છો. ભારતમાં થયેલા ખેડૂત આંદોલનનો ઉદ્ભવ, એના કારણો તમે સમજાવી શકો છો. આ ઉપરાંત સામાજિક આંદોલનોની સમાજ પર થતી શું અસરો છે એ પણ તમે સ્વાધ્યાય તરીકે અભ્યાસ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, સામાજિક ચળવળોને સમજવા માટે આ ઉપયોગી પુસ્તકો છે એનો પણ તમે અભ્યાસ કરીને વિસ્તૃત સામાજિક ચળવળ વિશે માહિતી મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ અને ત્યારબાદ આપણે ફરી નવા વ્યાખ્યાન સાથે ફરી મળીશું. નમસ્કાર. स्वाध्यायः परमं तप